जय श्री कृष्ण मित्रों, वेलकम टू माय चेनल। तो फरी पाછી આજે એક નવી રેસીપી લઈને આવી ગઈ છું। આગળ મેં કેકની રેસીપી શેર કરી હતી, આજે પણ કેકની જ રેસીપી છે, પણ કંઈક અલગ રીતે। એટલે કે આજે આપણે બનાવેલી છે ગ્લાસ કેક। તો તમને જોઈને પણ મોઢામાં પાણી આવી ગયા હશે, પણ જેટલી લુકમાં એટલી મસ્ત દેખાય છે એટલી બનાવવી અઘરી નથી। એકદમ ઇઝીલી ગ્લાસ કેક ઘરે તમે બનાવી શકો છો। જો તમે માર્કેટમાંથી લો એક ગ્લાસ તો બહુ મોંઘી આવે છે, તો આ તમે એકદમ આસાનીથી અને એકદમ ઓછા ખર્ચે અને ફટાફટ તૈયાર પણ થઈ જાય છે। તો એના માટે તમે વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો। તો સૌપ્રથમ તો આપણે સ્પોન્જ બનાવવાનું છે, તો એના માટે મેં અહીંયા 1.5 કપ મેંદો અને 2 ચમચી જેટલો રવો લીધેલો છે। અને ત્યારબાદ એ બધી વસ્તુ ચાળેલી હતી। તો હવે આપણે એક ગળણી લેવાની છે, એમાં 2 થી 3 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર, 2 ટેબલ સ્પૂન કોકો પાવડર અને ફ્લેવર માટે મેં અહીંયા કોફીનો ઉપયોગ કરેલો છે। તો જે પેકેટ આવે છે એ પેકેટમાંથી અડધો કોફી પાવડર નાખીશું અને આ બધી વસ્તુને ચાળી લેવાની છે। ત્યારબાદ ગળણીમાં સમાય નહોતું એટલે મેં ખાંડને પાછળ રાખી છે, એટલે ખાંડનો પાવડર આપણે નાખવાનો છે, એને આપણે ચાળી લેવાનું છે। ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ બધા ચડાઈ જાય એટલે આપણે એને મિક્સ કરી દેવાના છે, બધા પાવડર બરાબર મિક્સ થઈ જાય। જો તમે કોફી ફ્લેવરમાં ના બનાવવા માગતા હોય તો તમે કોફીને સ્કીપ કરી શકો છો। ત્યારબાદ આપણે અહીંયા 2 ચમચી જેટલું દહીં, 2 ચમચી જેટલું ઓઇલ લેવાનું છે અને આને આપણે મિક્સ કરી દેવાનું છે। અને ત્યારબાદ આપણે રૂમ ટેમ્પરેચર ઉપર દૂધ લેવાનું છે। દૂધને ઠંડુ કે ગરમ નથી લેવાનું, જે નોર્મલ રૂમ ટેમ્પરેચર ઉપર હોય એ મિલ્ક આપણે ઉપયોગ કરવાનો છે। ત્યારબાદ આપણે આ બધી વસ્તુને લમ્સ ના રહે એ રીતે મિક્સ કરી દેવાનું છે અને એકદમ સ્પીડમાં પણ મિક્સ નથી કરવાનું, બાકી કેકનું જે સ્પોન્જ તૈયાર થાય છે એ બરાબર નથી બનતું। તો મેં અહીંયા વિપરની મદદથી આ રીતે મિક્સ કરેલું છે। ત્યારબાદ સ્પેચુલાથી આપણે મિક્સ કરીશું, લમ્સ ના રહે એટલે આપણે આ વિપરથી મિક્સ કરીશું। હું પણ એકદમ આરામથી શાંતિથી જ મિક્સ કરું છું, પણ મેં અહીંયા વિડીયોની સ્પીડ થોડીક વધારેલી છે એટલે તમને થોડીક સ્પીડ દેખાય છે। તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે। એમાં આપણે હવે ફક્ત બેકિંગ સોડા અને પાવડર એડ કરવાના છે, પણ એ પહેલાં આપણે બીજું એક કામ કરી લઈએ। તો હવે આપણે જે તપેલીમાં કેક બનાવવાની છે, તમારી પાસે કેક ટેન હોય તો પણ ચાલે, મારી પાસે છે પણ થોડાક મોટા છે એટલે મેં એનો ઉપયોગ નથી કર્યો। ને આ મારી પાસે ફ્લેટ તળિયાવાળી તપેલી છે, એમાં મેં અહીંયા તેલ નાખેલું છે। એટલે આ જ વખતે આપણે મેંદાથી ડસ્ટ કરી અને કેક બનાવવાની છે। મેં આ રીતે એકાદ વાર બનાવેલી છે પણ સક્સેસ નથી ગઈ, આ જ વખતે એકદમ સક્સેસ ગઈ છે। દર વખતે તો હું બટર પેપર ઘરે બનાવી કાગળમાં ઓઇલ લગાડી એ રીતે બનાવું છું, તો આ જ વખતે આપણે તપેલામાં ફરતું તેલ લગાડી અને મેંદો નાખી અને આ રીતે આપણે ડસ્ટ કરવાનો છે, ક્યાંય પણ આંગળી અડાડવાની નથી, બાકી એ જગ્યાએ કેક ચોંટી જશે। આ રીતે કરશો તો કેક બિલકુલ ચોંટશે નહીં અને એકદમ સોફ્ટ પણ બનશે। તો આપણી તપેલી ડસ્ટ થઈ ગઈ છે, તો હવે આપણે બેટરમાં બેકિંગ સોડા અને બેકિંગ પાવડર ઉમેરી દઈશું। અને તમે બેકિંગ સોડા અને પાવડર ના હોય તો ઈનો પણ ઉમેરી શકો છો। ઈનો તમારે અહીંયા 1 પેકેટ ઉમેરી દેવાનું છે અને મેં અહીંયા થોડુંક એવું ફ્લેવર માટે વેનીલા એસેન્સ પણ નાખેલું છે, બિલકુલ ઓપ્શનલ છે, પણ એનાથી ટેસ્ટ એકદમ બહાર જેવો જ આવે છે। તો અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન બેકિંગ સોડા અને 1 ટેબલ સ્પૂન બેકિંગ પાવડર એડ કરી દીધા છે અને એને એક્ટિવેટ કરવા માટે મેં અહીંયા થોડુંક એવું મિલ્ક એડ કરી દીધું છે। અને હવે આપણે એકદમ આરામથી મિક્સ કરવાનું છે, ફટાફટ મિક્સ નથી કરવાનું, બાકી બેકિંગ સોડા અને બેકિંગ પાવડર છે એ એનું કામ નહીં બતાવે કેકમાં। એટલે આ રીતે શાંતિથી મિક્સ કરી અને આપણે જે તપેલામાં કેક બનાવવાની છે એમાં આપણે આ બેટરને નાખી દઈશું।
અને તપેલીને આપણે ટેપ કરી લઈશું જેથી કરીને જે એર બબલ્સ હોય એ નીકળી જાય. અને મેં અહીંયા કઢાઈને પ્રીહીટ કરવા માટે આગળથી જ રાખી દીધી હતી. તમે કુકરમાં પણ બનાવી શકો છો, પણ સીટી અને રીંગ કાઢી નાખવાની. અને ત્યારબાદ એની ઉપર મેં જેમાંથી જરા પણ હવા બહાર ના નીકળે એ રીતનું લીડ લગાવી દીધું છે. તમે કંઈ પણ થાળી કે એવું કંઈ ઢાંકી શકો, પણ હવા બહાર ના નીકળવી જોઈએ. અને 50 મિનિટ પછી આપણી કેક રેડી થઈ ગઈ છે અને ઠંડી પણ પડી ગઈ છે. તો આપણે એને કાઢી લઈશું. અને તમે જોઈ શકો છો કે કેટલી આરામથી કેક નીકળી ગઈ છે. આ એકદમ સક્સેસ મારે પ્લાન ગયો છે કે મેં અહીંયા ડસ્ટ કરી અને કેક બનાવી છે આજ વખતે. બાકી ઘણીવાર તમે મારા આગળના વિડીયો જોયા હશે, બટર પેપર ઘરે બનાવીને એ રીતે પણ બનાવી છું અને એકદમ સોફ્ટ બની છે અને સાઈડની બાજુ પણ હાર્ડ નથી થઈ. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ફૂલી ગઈ છે. અને આજે એમાંથી વ્હાઈટ મેંદો લાગી ગયો છે, એને આપણે આ રીતે રિમૂવ કરી દેવાનો છે. અને તપેલી પણ તમે જોઈ શકો છો કે એકદમ ક્લીન છે, ક્યાંય પણ એટલે ક્યાંય કેક આપણી ચોટી નથી. અને મને તો એટલી ખુશી થઈ છે કે વાત ના પૂછો. એટલું મસ્ત સ્પોન્જ તૈયાર થયું છે, એકદમ રૂ જેવું. તમે એને પ્રેસ કરો તો તૂટતું પણ નથી અને એકદમ સોફ્ટ સ્પોન્જ તૈયાર થયું છે. તમે પણ આ રીતે ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને છે. આ કેકને તમારે એમનેમ પણ ડેકોરેટ કરવી હોય તો પણ એકદમ રેડી છે. ખૂબ જ સરસ તૈયાર થઈ ગઈ છે. પણ આપણે તો એને કટિંગ કરી અને એના ક્રમ્સ કરવાના છે. મને તો જો કે એને કટ કરવાનું પણ મન નથી થતું. એમ થાય કે આને હમણાં જ ડેકોરેટ કરી લઉં. પણ આપણે આજે બનાવવાની છે ગ્લાસ કેક, એટલે કટ તો કરવી જ પડશે. જો તમે કટ કરીને પણ હું તમને બતાવું છું, એકદમ ઇઝીલી એમાંથી ચાકુ નીકળી જાય છે અને એકદમ સોફ્ટ અને જાળીદાર સરસ મજાની કેક સ્પોન્જ રેડી થઈ ગયું છે. અને તમે એમણે પણ ખાઈ શકો છો. જો કેક ભાવતી હોય તમને વિધાઉટ ક્રીમ, તો આ પણ ખાવાની બહુ મજા આવે છે. પણ હવે આપણે એને ભૂકો કરી નાખશું આ રીતનો. ઠંડુ પડે પછી જ આપણે એનો ક્રમ્સ કરવાનો છે, કેમ કે બાકી થોડુંક ગરમ હોય તો એ બરાબર ભૂકો નહીં થાય. તો આ પ્રોસેસ થઈ ગયા પછી આપણે ગ્લાસ લેવાના છે. તમે ઘરના કોઈ પણ સ્ટીલ કે પ્લાસ્ટિક કે કાચના ગ્લાસનો ઉપયોગ કરી શકો છો, કેમ કે આપણે ક્યાંય વેચવા નથી જવાની, આપણે જ ખાવાની છે. હવે આપણે ગ્લાસની અંદર પહેલું લેયર કેકનું નાખવાનું છે. તો જે આપણે ક્રમ્સ તૈયાર કર્યો છે એ બધા ગ્લાસમાં નાખી અને આ રીતે સ્પૂન અથવા તો દસ્તાની મદદથી બરાબર સેટ કરી દેવાનું છે. અને ત્યારબાદ આપણે એમાં એડ કરીશું કોફી સિરપ, જેથી કરીને કેકનું જે સ્પોન્જ છે એકદમ સોફ્ટ રહે. તો મેં અહીંયા કોફીનું સિરપ નાખેલું છે ફ્લેવર માટે. તમે સાદું સુગર સિરપ પણ નાખી શકો છો. ત્યારબાદ બીજું લેયર છે એ વ્હીપ ક્રીમનું છે. વ્હીપ ક્રીમ પણ મેં ઘરે જ બનાવી છે અને એની ઉપર આપણે હોમમેડ ચોકલેટ સિરપ એડ કરીશું. અને ફરી પાછું આપણું કેકનું લેયર આવશે અને ફરી આપણે કોફી સિરપ નાખીશું અને ત્યારબાદ આપણે એમાં ફરી પાછું લેયર બનાવીશું વ્હીપ ક્રીમનું. આ રીતે 4 લેયર તૈયાર કરવાના છે. આખો ગ્લાસ ભરાઈ જાય ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કરવાની છે. તો મેં અહીંયા પ્લાસ્ટિકની અંદર ક્રીમ ભરી અને આ રીતે એમાં ગ્લાસમાં ક્રીમ એડ કરી છે. હવે લાસ્ટ લેયર ફરી આપણે કેક ક્રમ નાખીશું અને થોડુંક એવું કોફી સિરપ, જેનાથી કેક એકદમ સોફ્ટ લાગે. અને ફરી લાસ્ટ આપણે નાખીશું ક્રીમનું લેયર. આમાં જો તમને વ્હીપ ક્રીમ વધારે પસંદ હોય તો તમે એનું લેયર વધારે રાખી શકો છો. પણ બધું ઇક્વલ હોય તો ખાવાની મજા આવે છે અને ટેસ્ટ પણ સારો લાગે છે. હવે લાસ્ટમાં આપણે જે ચોકલેટ સિરપ તૈયાર કરેલું છે એ ક્રીમની ઉપર નાખી દઈશું. લુક પણ એટલો મસ્ત આવે છે અને ટેસ્ટ પણ એકદમ લાજવાબ બન્યો છે. તો આપણને અત્યારે જ મોઢામાં પાણી આવી જાય છે.
અને તમે આને હવે ખાવા માટે રેડી થઈ ગઈ છે, પણ મેં અહીંયા મારી પાસે થોડાક સ્પ્રિંકલ હતા એટલે મેં એનાથી ડેકોરેટ કરી છે. એ બિલકુલ ઓપ્શનલ છે, પણ હાજર હોય તો તમે નાખી શકો છો, અથવા તો ચોકલેટ ચિપ્સનો પણ ઉપયોગ કરી શકો છો. તો આપણી ગ્લાસ કેક એકદમ રેડી થઈ ગઈ છે. તો જોઈને ખાવાનું મન થઈ જાય, તમને પણ મોઢામાં પાણી આવી જ ગયા હશે. અને એકદમ ઇઝી રેસીપી છે. આપણે બહાર જઈએ અને મગાવીએ તો એમ થાય કે ઓહો બહુ અઘરું છે, પણ સાવ સહેલું છે. બિલકુલ માથાકૂટ નથી અને બનાવવાની પણ બહુ મજા આવે છે. તો તમે પણ આ ગ્લાસ કેક જરૂરથી ટ્રાય કરજો. તમે કપ કેક પણ બનાવી શકો છો નાની સાઇઝના કપનો આપણે ઉપયોગ કરીને. તો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયો શેર જરૂરથી કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને વિડીયો શેર કરવાનું ના ભૂલતા. હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી